ભારે કરી માન મેળ આવ્યો. એ સરપંચ 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 એ ભાઈ શું છે? મારે હો કામ હોય, કાંઈ નવરાય નથી. બોલ શું છે? એ હું તમારી પાસે આવતો હતો તમારા ઘરે જ તે. એ ભાઈ મારો શું કામ પડ્યું બોલતો? પણ પેલા ઓલી ગઈ વાત તો સાંભળો પૂરી. એ ભાઈ ઈ વાતથી તો મેં તને હાવ નથી ના પાડી કે મારે તને કામે રાખવાનું થતો નથી પગાર ઉપર કે નથી દાડીએ. મેં તને સોખી ના પડી. મેં માણા બદલાવાની તૈયારી કરી છે અને જો વાલજીભાઈ ઘરે જ જાઉં છું. એ વાલજીભાઈ ના ઘરે ક્યાંથી જતા હતા? ઓલો સૂટ બેદી ભાડે લાવીને ગામમાં પહેરીને રખડ્યો. આ બે જોડી કપડા નવા સીવરાવ્યા. એ ભાઈ તે મને પૂછ્યું તું કે હું સૂટ લેવા જાઉં છું કે બે જોડી કપડાં સીવડાવું છું? એ તારો પ્રોબ્લેમ છે. જો હરખી રીતે મારામાં નોકરી કરી હોત ને તો આ કાંઈ વાંધો નહોતો. આ બધું હે ને તે ગશ કરીને બધું કાઢી નાખ્યું. ટેમે પગી ગયો હોત તો રીતિન ગાડી આવી તારે. પણ એમાં તમે એ ભાઈ ઈ બધું હે ને ઈ બધું વહી ગયું. હવે હે ને હું માણા રાખવા જાઉં છું. મારે તારી કરતા વાલજીભાઈ હો દાન હારા લે. એ સરપંચ બધે આ આજુબાજુ મારા હગાવાલાને બધાને મેં કહી દીધું આજથી હું સરપંચ નો માણસ છું એમ બધું. પણ એ ભાઈ તે કહી દીધું હોત તો ટેમે ના પોગી ગયો હોત ને તો હજી તું સરપંચ નો માણસ ને આવતા 5 વર્ષમાં તું સરપંચ હોત લે. પણ તમે મારી વાત સાંભળો તો રાજી નથી. એ ભાઈ હવે રાજી નથી થવું. મારે વાલજીભાઈ ઘરે જવાનું છે. એને કહી દેવાનું છે આપણે બે બરોબર કામ કરતા ને એમ જ બરોબર ને. હાલ હાલ પણ ઉભા. એ ભાઈ ઊભું નથી રહેવું હવે. એમ વાલજીભાઈ ને ક્યાંથી રાખતા હતા? જાવું પડશે હું કે જાણવા. જુડા આ રાયજાનો તમે ગમે એમ કઈ કાઢ્યો પણ કાંઈ સરપંચ પાસે ડોકાણા નહીં હો. હે બાપા હવે ઈ આપણી પાસે થોડા ડોકાવા આવે. હવે તો ઈ રાજ્યને કાઢી નાખ્યો, આપણને કાઢી નાખ્યા. નવો જ માણસ ગોત્યો હોય હવે કોક ખાવ નવો માણસ હશે બાપા જોજો. અરે દાયરાના ઈ વાતમાં માલ નહીં ગજુડા. નવા માણસ તો ઈ રાખી જ ન કે બાપા રાખી શકે ને આપણે ક્યાં ને સહયું કરી નાખીને કઈ કરાર કરી નાખ્યા હતા હે. એટલે આ ભાઈ તારી સાચી વાત છે. પણ આમ જો આ બધું છે ને એકા બીજીને સેટલમેન્ટ હોય. આપણે કેમ પહેલેથી સેટલમેન્ટ હોય કે સરપંચ કે આપણે આમ કરી નાખો આમ કરી નાખો એટલે કોઈ ખબર ન પડે. હવે નવા માણસને કાંઈ ખબર ન પડે અને આમ ત્યાં કરવા જાય ને ત્યાં સરપંચ હલવાઈ જાય. એટલે એ વસ્તુ કોઈ દી બનશે જ નહીં. સરપંચને ગમે એમ થાય આપણે આગળ આવવું જ પડશે. હા આમાં મોનોપોલી હોય. સરપંચ આવ્યા. આવો આવો સરપંચ આવો. કા વાલજીભાઈ કેમ છે હવે તબિયત? હાલ તમે સારી છે બેઠો છે હવે. તમારું કામ પડ્યું હતું. બોલો બોલો. જો ઓલા રાયજાને તો હે કે નહીં મારા માણામાં રાખ્યો તો બરોબર. હવે એના કાંઈ ઠેકાણા ન હોય કે નહીં એટલે એને મેં કાઢી મૂક્યો છે. એટલે હવે એને એ સાઈડનું કામ સાંભળવાનું તમારી માથે હાથ છે બરોબર. સરપંચ તમને પહેલેથી જ ખબર હતી કે રાયજો તમારું કામ કાંઈ કરીને દે એમ નથી. એ માણસ સોળીને ખાય એમાં હોય હું લેવાનું અમને પહેલેથી ખબર જ હતી. પણ હવે સરપંચ એવું છે ને તો કાંઈ વાંધો નહીં. તમે આવ્યા છો આપણા બેનું હતું એમ ને સેટલમેન્ટ. એટલે સેટલમેન્ટમાં એવું છે કે આપણે બે પેલા પાર્ટનરશિપમાં હતા બરોબર કે. એટલે પાર્ટનરશિપમાં નહીં તમને પગાર ઉપર હું રાખી લઉં. લ્યો મારી સાઈડ ગમે ના હાલતી હોય, આરસીસીનું કામ હાલતું હોય, આંગણવાડીનું કામ હાલતું હોય, મધ્યાહન ભોજનનું શેડનું કામ હાલતું હોય, બધે જવાનું સાઈડ સંભાળવાની 10,000 પગાર રોકા. હે સરપંચ રાવજો કોઈક નવો માણસ ગોતી લો. ભલા મળશો પહેલેથી સેટલમેન્ટ હતું એટલે હવે પાછું તમે એમ કહો પગાર ઉપર આમ થોડું હાલે. જો આમાં તો નવો માણસ મને મળી કે 5,000નો. આ તો તમે જૂના અનુભવી છો અને તમારા પગમાં તકલીફ છે. ગજુ સાઈડ સંભાળશે બરોબર ને. તમારે સાઈડ ઉપર જવાનું નથી. જો પગ હારો થઈ જાય 3 સાઈડ હાલતી હોય 3 ઉપર પગી શકો તો પગાર વધારીશ. અત્યારે તમને 10,000માં પોહાય તો કયો નકર હું 5,000 વાળો માણસ ગોતી લઉં. બોલો વિચાર કરો તમ તારે હું ક્યાં કહું. આ પેલો કાંઈ વાંધો નહીં સરપંચ. પાકું ને? તમ તારે 10,000માં પણ જો ભાઈ હું અત્યારે આવી કે એમ નથી. મારી પોઝિશન ખરાબ છે પણ આ ગજુડો આવશે બીજા સાઈડ ઉપર. કાંઈ વાંધો નહીં. અત્યારે હે કે નહીં મધ્યાહન ભોજનનો શેડનું કામ ચાલુ છે. અડધું થઈ ગયું છે, અડધું બાકી છે અને ના સિમેન્ટ આવી ગયેલી છે બરોબર કે નહીં. એ સાઈડ ખાલી ગજુને સંભાળવાની એક જ હતી બરોબર. કાંઈ વાંધો નહીં. જાઓ સરપંચ હવે અમારી માથે પછી આપણે આગળ પાછળ કંઈક કરશું લમસમ બીજા. કારણ કે અત્યારે હે ને ચૂંટણીની કામગીરી હાલે કે નહીં એટલે મારે બધે કામ પૂરા કરવાના છે ને ઉપર દેખાડવાનું છે. એટલે હું માણા રાખું છું. લ્યો બસ. હા તો કાંઈ વાંધો નહીં. જાઓ જો સાઈડ સંભાળવાની ગજુ તારી જવાબદારી બરોબર ને. હા હા પહોંચી જાય સાઈડ ઉપર પાછો ના. પહોંચી જાઓ. હા એ જાય સરપંચ તમ તારે જાઓ હવે એ અમારી જવાબદારી છે. કાંઈ વાંધો નહીં. હા એ બાપા હું તમે તે 10,000માં સરપંચ ને આ હું લેવા પાડી. 10,000માં આપણું બેનું કઈ રીતના પોહાણ થાય. તને એમાં ન ખબર પડે ગજુડા. અવળાનું હવળું ને અવળાનું છવળું બધું આમાં થાય. આમ જો મટીરિયલમાં હું નાખું હું ન નાખું કેટલું નાખું કેટલું ન નાખું એ બધી મને ખબર પડે. ક્યાં ધૂળ નાખવી, ક્યાં સિમેન્ટ નાખવી, રેતી નાખવી બધી ખબર પડે મને. એટલે આમ જો એ ભલે 10,000 પગારમાં રાખ્યા આપણને પણ આપણે છે ને એની કરતાં ડબલ કમાવાનું છે. પણ કેમ? એ તને ન ખબર પડે. આયા તને કોઈ આવ્યો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. વાહ બાપા વાહ.
આ આઈડિયા હારો છે લ્યો. હા આપણે એમ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે બધું પાકા પાયે થઈ જાય. તો હું જાઉં સાઈડ ઉપર. હા જા. આહા. કેમ એકલા કઈ ગયા ભાઈબંધ? એ કામમાં છે. કામમાં છે? હા તેથી મને બાંધવા આવ્યા, એમાં તો ઘણી રોકડી કરી છે ને? ના રે ના, રોકડી ભલા મળે એમાં શું કરે? કેમ? ભાઈ બહેન જો ને એટલે કામ તો કરવું પડે ને એનું. એ ભાઈબંધીમાં આવા કામ ન કરાય, કોકના કામ અટકાવવાના. એલા ભલા મને મારી તને ખબર ને, કોઈક બે હારા હારા પોપ મારે, અરે તું તો આમ, અરે તું તો આમ, તો પાછા એને પાવી જાય. કોક એમ કે નાસ્તો કરાવું તો એને પાવી જાય, કોક એમ કે વાપરવાને આપી તો એને પાવી જાય. આપણે એવું કાંઈ ન હોય હો. પણ થોડી ઘણી રોકડી તો થઈ છે. એલા તને ના તો પાડું કાંઈ નથી થઈ. હા તે કાંઈ ભાઈબંધીથી આ પેટ ન ભરાય. હા પણ એ વાત હાચી, પણ શું કરવું હવે, આવા દે બે થયું. હવે છું મારી હારી રહે ને તો રોકડી થાય ને પૈસા મળે. રોકડી ને અત્યારે પણ કાંઈ રોકડી જ નથી ભલામણા, બોલો હા મંદી હાલે. મંદી નો હાલે મારી આગળ, કોઈ દિવસ મંદી નો હાલે. એટલે કેમ તારે આગળ રોકડી થયું છે? હા હું કવિ કામ કરવું પડે, પૈસા મળે એમ છે. એટલે ભલામણા બોલ ને કેટલા મળશે? હવે ઈ તારે જે જોવી તમ તારે મળશે, પછી કાંઈ. એમ? હા પણ હવે આપણા બેનો ભાગ. હા તે કાંઈ વાંધો નહીં, કામ હું ઓરાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હા આ તે કાંઈ વાંધો નહીં, આરામથી થઈ જાય. થઈ જાય. પછી ભાઈબંધ કરીને પાછો એન પા ન વયો જતો. ના રે ના 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 ના, ધંધા ઉપર કાંઈ મસ્તી જ નહીં. તો હાલ થઈ જા તૈયાર. હા તે કાંઈ વાંધો નહીં, હાલ. હા લે તારા ગયા શું આવ્યો? એ સાહેબ આ બાજુ જો કપચી. હા હા પ્યોર કપચી જોઈ લો. પણ એ રાજા શું છે? એ કાંઈ નથી, હમણાં બધી ખબર પડી જાય. એટલે કોન્ટ્રાક્ટર કોણ છે? કોન્ટ્રાક્ટર તો અમારા ગામમાં સરપંચ છે ને ઈ છે. હા હા, હું તો ખાલી સાઈડ સંભાળું ભાઈ. સાઈડ સંભાળો છો એમ ને? હા તો આ કપસી છે કે ધૂળ છે? હા એ બે હા બધું મિક્સમાં કાંઈ. છે, બે મિક્સમાં. હા પણ બે મિક્સમાં તો કોઈ દી આવતું નથી ને? હું કાંઈ થોડો કડિયો છું સાહેબ, મને થોડી ખબર હોય. હે રાજા લઈ જા સાહેબ ને લઈ જા. એ ત્યાં કપચી કડિયા ભરવા જાય છે. હે? ઉપરથી આવે ઈ આવે ભાઈ. હવે જાને ભાઈ અને છે ને હાવ થર્ડ ક્વોલિટીની કપસી છે આ. એ સાહેબ આ બધું પછી જોઈશું. હાલો તમને લોખંડ બતાવું શેડમાં. ચાલો ચાલો. એ બધું પછી થઈ જાય. આવો અંદર બી આવો. જો પ્યોર લોખંડ વાપરે છે આ લોકો. સરપંચ ને ફોન કરવો પડશે. લે ગજુ નો ફોન. એ બોલ ગજુ. એ સરપંચ ક્યાં છો? એ ક્યાં હોય, ઘરે જ હોય ને. તો સાઈડ ઉપર આવો તો. એ ભાઈ સાઈડ ઉપર નથી આવવું એટલે જ તને પગાર ઉપર રાખ્યો. ઈ સાઈડ તારે સંભાળવાની છે હવે. અરે પણ ચેકિંગ આવ્યું છે, ઉપરથી સાહેબ આવ્યા છે. એ ભાઈ ચેકિંગ આવ્યું હોય તો તમ તાર બધું બતાવી દે. જો ના સિમેન્ટ પડી છે અને પાઇપ ને બધું કામ છે અને અડધું કામ થઈ ગયું શેડનું, એ બધું બતાવી દે એટલે સાહેબ વ્યા જાય. ઈ બતાવ્યું પછી કીધું સરપંચ ને બોલાવી એમ. એવું છે? તો આવો જલ્દી. હા તો કાંઈ વાંધો ના, હાલ આવું. જવું પડશે. જો સાહેબ જો. હા નો તૂટે ઈ મજબૂત સિમેન્ટ વાપરે. હા તો જ કામ સારું થાય ને સાહેબ. મજબૂત સિમેન્ટ, મજબૂત, તોડે નો તૂટે. કેમ હા. પણ હું કેમ પણ? એટલે આ મજબૂત સિમેન્ટ કહેવાય? હે થોડીક દળવી પડે પણ હાલી જાય. હું દળવી પડે? એ તું ભાઈ છે ને કોન્ટ્રાક્ટરને બોલાય. આ બધું શું છે? આ બધો થર્ડ ક્વોલિટીનો માલ વાપરો બધોય. અરે ફોન કર્યો છે સાહેબ, હમણાં સરપંચ આવતા છે. તમે એની હારે રૂબરૂ વાત કરી લો. હું તો ભાઈ અહીંયા છે ને ભાઈ કામ ઉપર છું ભાઈ, પગાર ઉપર. આમાં આપણું કાંઈ લેવા દેવા છે નહીં. હા પણ એ વાત સાચી છે, પણ આ બધું શું છે? હાવ થર્ડ ક્વોલિટી. એ ગજુ શું છે? બોલ. સાહેબ કાંઈક પૂછે એના જવાબ આપો. સાહેબ કે એ રાજા હા તું અહીંયા શું કરે? હું કઈ નથી કરતો. સાહેબે મને કીધું આ કામ ક્યાં હાલે છે એટલે મેં નિશાળમાં લઈને આવ્યો છે ને ખાલી. તાર સાહેબ ને કોણ લેવું? હું લાવ્યો ને. એ સાહેબ ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યો હોય? એ ભાઈ એ અમને થોડી ખબર હતી મેં શું લેવા આવ્યા ઈ. આ બધી છે ને તપાસ કરવા આવ્યો હતો, ઉપરથી આવ્યો છું. તમે કેવો માલ વાપરો છો, કેવું વસ્તુ વાપરો છો, કેવી રીતના તમે કામ કરો છો, કેવા કારીગરો વાપરો છો, કેટલો પગાર આપો છો, એ બધું નિરીક્ષણ કરવા આવ્યો છું. સાહેબ એમાં કાંઈ નિરીક્ષણ ન કરવાનું હોય. મારું કામ હોય ને એ પરફેક્ટ જ હોય. જો સિમેન્ટ, લોખંડ બધું તમ તારે જોઈ લો. જો અહીંયા કપચી પડી જાય, આમાં કાંઈ ન ઘટે તમ તારે માલમાં ને એમાં. હા ના ના, એ વાત તમારી સરસ છે. તમે જોઈ લો, પેલા સિમેન્ટ જોઈ લો, લોખંડ જોઈ લો, આ પાછળ કપસી જોઈ લો. આવી સિમેન્ટ હોય? આ શું છે? એ સાહેબ એ બધું જવા ગયો. સિમેન્ટ તો હારી જ હતી
ગજુ આવી સિમેન્ટ ક્યાંથી આવી એ સરપંચ હું તો હજી હમણે આવ્યો, મને શું ખબર હોય? તમે માલ નખાવ્યો તમને ખબર હોય ને. એ ભાઈ આ સિમેન્ટ નથી, આ ઢેફું થઈ ગયેલું છે, પલ્લી ગયેલી છે. મેં આવી સિમેન્ટ ઉતારી જ નથી, તો અહીંયા કેમ પગી ગઈ? હા એ સાહેબ લોખંડ જોઈ લો વાત એક કે મારે નથી સાંભળી, હું વાત સાંભળવા નથી આવ્યો અહીંયા. એ ગજુ આ પાઇપ તો મેં ગેલવેટ નાખ્યા હતા, આ લોખંડના કેમ થઈ ગયા કાટ ખાઈ ગયેલા? પેલા એ ભાઈ કલાકમાં તો બધું ફરી ગયું. હા સરપંચ મને કાંઈ ખબર નથી હો ભાઈ. પાછળ જોઈ લો, રેતી કપસી જોઈ લો. એ ગજુ આ કપચી છે કે ધૂળ છે? મને હું સરપંચ ખબર, તમે વારે વારે મને નો બસ 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 એ બસ સાહેબ મારે નથી સાંભળવું. તમે બધાય બહુ નાટક કર્યા, ગજુ ગજુ ગજુ, એ બધું તમારી મિલી ભગત હતું આમાં. એ સાહેબ આમાં કાંઈ મિલી ભગત નથી, અમે હે ને બધું મટેરિયલ સારું જ વાપરવી છીએ, પણ આમાં હે ને આની જ મિસ્ટેક હોય. એ ગજુ હાસુ બોલ, આ બધું ક્યાંથી લાવ્યો? સરપંચ મને નથી ખબર હો. એ સાહેબ ફોટા પાડોમાં એ હલવાઈ જશું ફોટા પાડોમાં, એમ કહું છું સાહેબ. તે હલવાઈ જશું એટલે હલવાડવાના જ છે બધાને. અને છે ને હમણાં ઉપર કમ્પ્લેન કરું, મીડિયાવાળાને બોલાવું, અને છે ને તમારું છે ને શાખા હાવ ડાઉન કરું, અને તમને બ્લેક લિસ્ટમાં જ આવો દો, એટલે તમને આજ પછી કોઈ દી કોઈ કામ જ ન મળે. એ સાહેબ કામ ન મળે એમ થોડું હાલે, મારા 3 કામ તો પેન્ડિંગમાં પડ્યા છે. જો આવી રીતના શાખા ડાઉન થાય ને તો હું હાવ નહીરો થઈ જાય છે એમ કહું. તો આમાં કાંઈ શાખા ડાઉન જ થાય કે આમાં કાંઈ શાખા વધારે ને તમે આમાં? સાહેબ એ બધું જવા ગયો, બધું હાલતું હતું મને સમજો કાંઈક સમજી લો અહીંયા, એટલે બહુ હે ને આગળ નથી વધારવું આપણે એમ. એટલે હું સમજવું છે? એ રાજા તું કાંઈ ન બોલતો. એ હું ક્યાં કઈ બોલ્યો છું? હા એ બધું થાય, સમજી લો ને સાહેબ. અહીંયા તમ તારે શાક પાંદડાનું હા રોકડી કિન નાખો. હા તો લાવો. હા તે કાંઈ વાંધો નહીં, 1000 રૂપિયા આપી દો. આવડા મોટા કામમાં હા ઉભો રહો, ફોન કરો. હવે તો મીડિયાવાળાને સાહેબ. બધાને બોલાવું. 10,000 છે, કોઈને કહેતા નહીં. એટલે મારી હું 10,000 છે રોકડા, લઈ લો ને તમ તારે. મીડિયા વાળાને ખબર ન પડે ને મારી શાખા ડાઉન ન થઈ જાય, બરોબર ને? હા બરોબર છે. હવે અમે સિમેન્ટ કઈ વાપરવી? સિવેટ છે ને હારામાં હારી ક્વોલિટી, હા. બરોબર, બેસ્ટ લોખંડ, Best લોખંડ. હારામાં હારું કપસી, કપચી. રેતી, બરોબર. હું હવે ગમે ત્યારે આવીશ. હા તે કાંઈ વાંધો નહીં, અત્યારે તો ઢેફુઈ વાપરી લેવી ને. હવે અત્યારે તમે મારું ખીચું ગરમ કર્યું છે એટલે વાપરી શકશો, એવો બરોબર. અને બાકી જો હું ગમે ત્યારે આવ્યો અને સીધી બ્લેક લિસ્ટ હો. ઓકે ઓકે. હા એ ચાલ. એ ગજુ એ બધું જવા દે, ક્યાં ઘડીકમાં બધું ફેરવી કેમ નાખ્યું ઈ તો કે? મને નથી ખબર હો.